બરી બરી હુએ તાચો તમે ખાવાના આલ તોય ડોશી તારી મન માયા લાજી તમે ખાવાના પોરે તો આ ડૂસો તો વાળવા દે વગી તો ડૂસી મેળ ના આવે પોરે ખોલવા દે આ તો ડોસી હું ભૂલી જ જાઉં ડૂસો ખોલવાનો હોય તો ભૂલી જ જાઉં ડાયરેક્ટ પાણી ભરવા માંડ્યો તો પાણી જ નહીં આવે પછી કરવા દે હવે પાણી આવશે હા વી આવ્યું આ ડોસી ચક્કરમાં ભૂલી જ ગયો તો ખાટલા લેવાના ભાઈ એ ખાટલા પાણી રાગી ખાટલા ખાટલા વાળા ભાઈ ઓય અમે ખાટલા ભાજી દે મારે બીજા ઘેરથી મોટા લાવવા પડે એના મને જ લઈ લેવા દેજે હા ભાઈ જોજો તો કોઈ ભાજી ના પાછો તો કાકા કોઈ છે આ ખાટલા લઈને વેચાય ખાટલા વેચવા આવ્યો છું આજ તો હું ભાવ નહીં હા જો કાકા ભરો મને તરત ખાટલા પકડજો બસ છોડી મેલો વાલી પર છોડી મેલો જો ખાટલા જો ખાલી રજવાડી ખાટલા રજવાડા છે સાચું હશે હા પણ હું ભાવ નહીં હા કાકા આમ તો 6000 નો ખાટલો એટલે હું તારું મોઢું 6000 નહીં એટલે આ કાકા ભાઈ આ મહેનત તો જુઓ યાર આ જો ચી ડિઝાઇન પાડેલી ખાટલા એટલે 100 રૂપિયાનું દોરડું ભર્યું 100 રૂપિયાનું દોરડું તો મળતું નહીં અત્યારે એટલે તમને આ કેટલું બધું બાઇક લઈને ફરીએ અમારે એટલી બધી મજૂરી ના હોય યાર પેન્ટમાં ધોતિયામાં એમને નહીં આવ્યો હોય એ તો કાકા ઉંમર થાય એટલે ધોતે મારવી જ પડે યાર અમી આવશે ધોતિયામ તો તું મને સમજાવી વાત કરો હતી બોલો લેવા તમારે લેવા વ્યાજબી ભાવ કરી આલું મારે તો લેવો છે વ્યાજબી ભાવ કરી આલું 500 રૂપિયા આલજે બોલ 500 રૂપિયા તો કાકા ના મળે તો કેટલા હોય તાણી તમારે છેલ્લા લેવા હોય તો 4000 રૂપિયા થાય 4000 માં મેળ ના આવે ના લેવા તો પછી કોઈ નહીં યાર છેલ્લે તને કહી દઉં હા 700 રૂપિયા આલો ઇંચી 800 વધારે રૂપિયા તો રૂપિયા ના નહીં આવે મળે 800 રૂપિયા તો માં મૂડી નહીં થતી યાર વાત કરો હતી હવે પકડી રાખજો તાણી તમે યાર ચોકણ એક તો હેલા ના તું ખાટલો આલી દે ભાઈ તું વાત કરતા જ ને આ તો યાર કહું છું ચાલો છેલ્લા ભરો તમારે લેવો છે ને ખાટલો લેવો છે છેલ્લે હાલ દો હેડો તારે 3500 રૂપિયા છેલ્લા લીધું બસ એથી 1 રૂપિયા ઓછો નહીં લો મારે હરુપાનો ખાટલો નહીં આલો પોવાય તો લો તમે તું પણ ભાવ કોઈ તારા સિવાય ભેળું બાઈક નું બધું ગણે ખું પણ એ કાકા તમે 800 રૂપિયા કહો 800 રૂપિયાના વણ કેટલું મૂકવું હોય આ વણ જો તમે આમ ઊંઘશો શરીરમાં તો તમારે કાપાય નહીં પણ કેળે નહીં દુખી એટલે કેળે તો અમે નહીં દુખતી અમારે તો કમ્પ્લીટ જ શીખ્યા તમારે લેવો કે નહીં લેવો લેવો ને છેલ્લે 1000 રૂપિયા આવજો બોલ 1000 રૂપિયા તો નહીં મળે તો નીકળવાનું કરતા હે તમારે છેલ્લે લેવા હોય તો 3500 રૂપિયા કીધા મેં ના ભાઈ મારે એટલો બધો મૂકો લેવો જ નહીં સારું તો પકડી તો રાખો ખાટલામાં પૈસા મેળવાના હે કુ બીજો પકડી રાખો એમાં અમે પકડીએ આ પકડાય 500 રૂપિયા આવતો મનતા ના કાકા હજુ પૂરી નહીં કરી યાર તો તું પકડાવી ખાટલા તું પાછું કહેજો કાકા પાછું કહેજો હા એ નહીં પોકે જતો કોઈ સકડો લઈને આવતો હતો અને કાકા તો પૈસા વાતાનો જો તું સપડમ પકડો લઈને આવ 3500 રૂપિયા નાખી 1000 રૂપિયા આલ દે ઉતાર દે હજી ના 1000 રૂપિયા નહીં આલો માર હા ના તમને કીધું જ કરાય છેલ્લે એટલા લેવા જ લઈ લો નહીં જો લઈ જા ભાઈ સારું હેડો આગળ ના એ તો જાય તારે 3500 રૂપિયા સારું હાડો કાકા આવજો તારી ખાટલા વાળો તમે મને ગોઠે નહીં મારે તો પાણી ભરવા દે તમે ડોસી મોડા આવશે એટલી ગળા પાણી તો ભરો ખાટલા લેવાના કોઈ ખાટલા આવ કાકા આટલા હારા આવ્યો મારો યાર બોલો કાકા અલ્યા કાકા પકડજો બમ બોધીને આપતો હોય તો કાકા છોડી દે કાકા પાણી પાવો પેલા પાણી પાઈ દઉં પર પાણી પાયો તો ચોપ નહીં પડે પકડને કહું ભોય પડશે કોક મૂડી થઈ જાય સારી વાત તો નકર પેલો કાકો તો વહેલા હાલ મને મહેનત કરાવી છે પણ કશું કર્યું નહીં હાલ કાકા હેડો કઈ યાર લો કાકા બોલો કાકા ખાટલા કહેવાય શું ભાવ રાખ્યો હા તો કાકા જુઓ તો ખરા પેલા તમે પસંદ આવે તમે જો રજવાડી કાટલો સારે પણ વોર્ડ ને બોર્ડ જુઓ તમે આમ નેચાથી જુઓ નેચાથી આમ ડિઝાઇન નહીં દેખાતી હોય એ તો જોઈ લીધું યાર જોયું ને ઓહો ખાટલો મજબૂત આમ ચાલશે જબર પાછો ભાવ શું છે એમ કે ભાવ તો કાકા એક સાચી વાત કહી દઉં 6000 રૂપિયા ભાવ છે 6000 રૂપિયા હા ઓટા શીલ્યા 100000 રૂપિયા એટલે કાકા જો રજવાડી ખાટલો છે ઓણ ને બોન બધું આમ મજબૂત હોય યાર અલ્યા પેલો પડે જો 400 રૂપિયામાં લાવ્યો એટલે આ કાકા પણ લાકડાના ખાટલા હોય
લાકડાનો હારો તાણ હેડો તમારે લેવો તો સમજી કરી આલું, વ્યાજબી કરી આલું. સમજીને છેલ્લા 100 રૂપિયા 100 રૂપિયા તો કાકા આવતો છે યાર. આ 100 રૂપિયા તો મારે પેટ્રોલ નહીં આવતું. તો કોઈ નહીં 100 રૂપિયા પેટ્રોલ ના 100 રૂપિયા મોટા ના હાલ દઉં. વાત સાચી છે પણ કાકા એમ નહીં કહેતો. તમે ખાટલો જુઓ, આ ઓણ જુઓ, આમ પછી ભાવ કરો યાર. અલ્યા ઓણે જોયું છે ને ખાટલો જોયો છે. બોલો તમારે લેવા દે, વ્યાજબી કરી આલું. હેડો વ્યાજબી કેટલા કે 3500 રૂપિયા છેલ્લા થાય. 35 રૂપિયા હા છેલ્લા 3500. 35 રૂપિયા નહીં, હું તો 1200 રૂપિયા આલું બોલ. 1200 રૂપિયા તો કાકા ના બે લઈ લું બોલ. ના ના પણ બે મારે યાર ફૂટ ખાઈ ના લાય અત્યારે. ખાટો તો લઈ લઉં પણ લોન કરવી પડશે. લોન ના થાય કાકા યાર. તો આટલા લોન થતી છે. તો કોઈ નહીં ફોનમાં નાખી દઉં. ફોન તો છે માર પાન, પણ ફોનમાં નાખી દો લ્યો. અલ્યા અરે ફોન ના ચાલે રહ્યો. અલ્યા કાકા તારી માર 500 બીજો ફોન છે યાર. અલ્યા કાકા હા ક્રેડિટ કાર્ડ છે તમાર પાસે? ક્રેડિટ કાર્ડ નહીં પણ રેશન કાર્ડ છે. બતાવ. રેશન કાર્ડ નહીં, ક્રેડિટ કાર્ડ ની વાત છે. ના એ નહીં. તો તમારે ખાટલા લેવાના કે નહીં લેવાના? લેવો તો ખાટલો. કાકા હા રેશન કાર્ડ માં કેટલા નોમે? 2 નોમ છે. 2 નોમે? હા તો કોઈ ના થાય. કેમ 4 નંબર તો લોન કરી આલો. સહાય મળે કોઈ મો? હોવા શું વાત કરું? તાણી અલ્યા પણ 2 જ નોમ છે યાર. 2 શું કરું નંબર કે કોઈ ના ચાલે તો તમે ખાટલો લેવો. ખાટલો લેવો છે યાર. તો લાવો પૈસા હેડો. 2000 રૂપિયા આલ દઉં બોલ છેલ્લે. 2000 નહીં, એક સાચી વાત કહી દઉં. આ મારી મૂડી 2800 છે. આમ 200 રૂપિયા પેટ્રોલ ના લઉં, છેલ્લે 3000 રૂપિયા લ્યો તમારા પાન. 3000 માં તો મારું અડધું ના પોહાય અલ્યા યાર. 2000 ઉઘરાશ ને ખાટલો તમે રાખો, આમ જિંદગી તમારે જોવું નહીં પડે એવો ખાટલો હો. આ સાઈડ એક હા લે 2 વર્ષની ગેરંટી પાછી. 2 વરની હોવા બરોબર કાકા. અને કદાચ તૂટી જાય તો ના તૂટે કાકા, આ તો રજવાડી વણ છે પાછું. પાછો આલ દિયો પાછો વરાગથી. પણ ચક્કરી કાપી ના હતા હો પાછો. અલ્યા ચક્કરની કોઈ હાથે કરીને તો નહીં કાપતા વાત કરું છે. હોવા પાછું લ્યો પૈસા લાવો પેલા. આલુ લે પૈસા ના આઈ નહીં તું. જો બોલે પેલા જોવા દે, બેસીને ચેક કરો, ખાટલો જબર છે. આ મુંજીને ચેક કરો એટલે ખબર પડે. એ તો ઊંઘશો જ અમે હોજો. બરોબર જોવા દે ભાઈ હર્યો. હા જોઈ લો જોઈ લો. લે લે, કાકા પડતા અલ્યા થાઓ ના પડું લે. આ જોઈ મારો જો જમ્પિંગ વાળો છે. યાર. એટલે તો કહું તાણે મજબૂત ખાટલો. બરોબર લાવો એનો પૈસા. આડું લે પણ નાહી નહીં જોવું યાર. એટલે કાકા મારે જો આગળ જવાનું હોય. તું યાર ફોનમાં રહેશે તો સારું તું લે. હારું હેડો તાર ને 2800 જ છે ને એ બધા પાછા. હારું હેડો કહો ધો નહીં પણ કોઈ કહેતા ના પાછા. ના કોઈ નહીં કહું. શું કીધું? હા કમાવો આવજે. આ ખાટલો મને વસ્ત કરાવજો. મારો જો ખાટલો હારો છો. ઓ કાકા હા આ ખાટલો વસ્ત કરાવજો યાર. અલ્યા પણ બોતી નાખી તું એ યાર. એટલે કાકા બોલવા નહીં આવે. લે હેડો કાકા આવજો તાણી. અમે તો આવશું. હો આમ કોઈ કહેતા ના પાછા. હા નીકળીએ. આવશે જા. ખાટલા 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 લેવાના કોઈ? ઓ ખાટલા 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 લેવાય. ખાટલા જે કુદાડે. હું મારા કાકાને કહેતા હું હા તો આ કાકા કઈ ના મું મોટો મારી નાવ એટલી કડા. ઓટો મારવા જાવ કોક લઈ લે આવ્યો તો અલે કોઈ ના લે. ના કોક લઈ લે આવ્યો ઉભા રહો. હું તાને જો વાત જોઈને ફોરો હોય કણ. ના ના તારી પાછું પાડો પેલે ઉભા રહો. અલે આ પડી કે નહીં લો તમને યાર. પાછું પાડો ને યાર હું મારા કાકા બોલાવતા હું એટલે કીધું એટલે વાત પતી ગઈ ભાઈ. એ આ એ વળી હું અલ્યા એ પાછું પાડો ભાઈ. આર કામ હોય કેમ બોજા આટલો પહોંચો એટલે બસ. સારું આર જા તું જા જઈ ના મોય બો. તો હું બોલે ને આવું તમે આટલો ઉભા રહેજો બા જતા ના રહેજો. હારું હારું હારું. સારું જોડીને આવું. જલ્દી આવજે પાછો. કાકા લે દરવાજો તો બંધ. કાકો અંદર તો નહીં ને દરવાજો બંધ. કાકો નહીં હોય. કાકા ઓય, કેમ ભોકા પાડી રહ્યો આમ આટલા બધા? બાટલા વેચવા આવ્યો પેલો. બાટલા? ઓવો બાટલાની તો તંગી ચોકડ છે. અહીં આય રોડ ઉપર લેજે આપણે જી હેઠજે. લેડો. બાટલાની તંગી છે, બાટલા વેચવા આય. ઓવો હેઠજે. શું આય બાટલાવાળો? અરે જોવો તે બાટલા આ બાટલા આય લ્યા. આ તો ખાટલા આય. એ હેર્યું જ. અલે આ કાકા કાટલા વે કામ કીધું હું એ તો. અલ્યા મને તો કે બાટલા આય વેચવા. અલે આ તમાર ચકેડી લાગે હતા. સોયલા કરજો, પેલા સાઈડમાં કરજો પેલા. આપણે તો બા- હાલો પણ ખાટલો લેવાનો તમારે. સાઈડમાં જ કરો, સોયલા બાંધો. અલે આ યાર તમાવાના સમજાવ કે યાર આ જો. અહીંયા તું એની સાઈડમાં બાંધી દે. હું પકડી કાકા ભોય ના પડે આજ.
ગાડી હું પકડ્યું. બોલો કાકા. અલ્યા પણ વાને તો શું કીધું મને ખબર હે હા કાકા. બાટલા આયા વેચવા. પણ ઈ કાકા યાર એમ નહીં કહેતો હું તો ખાટલાનું કીધું હાલ તો હું તો જાગતો તો વેચવા કે મારે ખાટલો લેવાનો. ખાટલો તો લેવાનો વાત સાચી અમાર, હા પણ આ તો હવે બાટલાનું કીધું તું મને. એવું તો હવે ખાટલો લેવાનો તમારે? અમે તો દોડતા ને દોડતા આયા લેવા. તે ખાટલો લેવાનો? આપણે લેવાનું નહીં ખાટલો. તું ભોય ઊંઘી એટલે ભોય ઊંઘા આવ્યો અમાર. હા તો જો કાકા ખાટલો જો બાકી જબ્બર ખાટલો રજવાડી ખાટલો આ પાછો. તું પકડજે પેલા ગંદી. અરે કાકા આવી લઈ ના જવાય યાર. અલ્યા મેલા સા નહીં લઈ જાય, લઈ લઈ જાય. ના કાકા યાર તમારે પેલા ખાટલો લેવા જ મને કહો આપણે યાર. લેવાનો લે, ખાલી સાઈડમાં ઉતારો, જોવું ઊંચી રીતે સમવો તો વેલ્ડિંગ કેવું છે કે નહીં. અલ્યા કાકા વેલ્ડિંગ તો જોવું ના પડે યાર. અલ્યા પણ ઉતારવા દે પણ નહીં, આમ ઘરમાં લઈ જવા તારે. હાલે જોઈ લો કાકા. પેલા લઈ બસ જો જોઈ લો. તું ઉતારે પકડજે, મોટો પકડજે તું. બોલ આજુ અમને. અલ્યા કાકા તમે યાર ચો લઈને હેડ્યા લ્યા. એ કાકા તું યાર માં બાઈક ને બાઈક તમે ભાગશો યાર. અમને પોતે અમને લાગજે. અલ્યા કાકા આમ લાવ કે યાર. એટલે પણ અમે નહીં લઈ જઈએ, ઘરમાં ચેક કરો છો એટલે મિલ પતે જાય એટલે મિલજે. કાકા જુઓ ખાટલો ત્યારે કમ્પ્લીટ થઈ યાર. એટલે કોઈ હોનું બીજું નહીં તે આટલું બધું આમ જોર મારી રહ્યો છે આમ. કાકા આ તો મારી યાર રૂચી કહેવાય યાર. બોલ હવે કિંમત વાની હવે. આનો ખાટલો તમારે અલ્યા તોડી નાખશે યાર ખાટલો યાર. એ તો અમારે એવો છે જ. કાકા મોતો બગ્ગીઓ બા. બોલ કિંમત બોલવાની. આ ખાટલાની કિંમત ખાચી કહી દઉં તમને વ્યાજબી ભાવ છે 6000 રૂપિયા. ચાજો હોતી 100,000 રૂપિયા હોતા છે લે. ખાટલો કઈ નાખશે યાર તું આમ રેખા ચકેડી. કાકા મારો પેલો. એ નહીં, આ તો 100,000 રૂપિયા ક્યાં ખાટલા ના હોતા છે, તો 100 ખાટલા આવ્યા વાલ્યા. અલ્યા કાકા યાર એટલે આ જુઓ આ લોખંડ જો આમ ભરત લોખંડ છે યાર. અને આ દોરડી જુઓ તમે. આરો લોખંડ ક્યાં, પણ આ તો ગેલવે નું છે પાછું, એને ચો ખબર હે. અલ્યા કાકા ગેલવેન નું નહીં યાર. ઉભા રહો, ચેક કરીએ કાકા. ઉભા રહો કાકા. ઉભા રહો. અલ્યા ચેક કર રહી યાર, એનો અલ્યા મારે કાકા યાર ભાઈ નાખ યાર મારી રોજી છે યાર. અમે એમને વસ્તુ નહીં લેતા લે, તું જો ખાલી. અલ્યા કાકા ભાઈ નાખશે. તમારે લેવો યાર, તમારે લેવો જ કોઈ એના કે હું આગળ જો લેવાનો જ છે, ચેક કરે રો એને ઊંઘવાન છે એટલે. હા તો તમારે લેવો જ લઈ લો પછી તમે તારો પસાડો એટલે વધો નહીં આવે. તું 100,000 રૂપિયા કે 100 રૂપિયા 1000 રૂપિયા હોતા જો એ ને. તો કરી આલું પણ કીધા તો હાલ નહીં દીધા તમે. વ્યાજબી કરી આલું તમને. ઓય વાગ જ નહીં દોડ્યું હોય એનું પડત નહીં ના દોડ્યું. ના નહીં વાગે ઊંઘી જુઓ તમે તાર. દોડ્યું ના પડવું જુઓ. ના ના નહીં પડે. ન કમર કાકા તો આટલો દોડ્યો પડી રહ્યો એવો બેડા. ના ના નહીં પડે. બોલો કાકા એ લો. ભાડી જાય ગમે હારે મોચો. મને તો ગમી. 100,000 રૂપિયા કે 100,000 રૂપિયા હોતા છે ને. લેવા તો હોય છે 100,000 રૂપિયાનો કાકા. 100 ખાટલા ના આવ્યા હવે આપડે. હમ બોલ સમજીને કિંમત કરતો જ બોલ હજી બેન. સમજીને કાકા તમે 4000 રૂપિયા ના દે છે લ્યો. 4 બાર કોઈ નહીં, એનથી વધારે મારાથી નહીં હાલે. 2500 રૂપિયા વાલો જ છે. 25 તો કાકા ના વાત તો મારા ઘરમાં નહીં પડતો યાર. આગળ જાજો યાર તમે. અને લોન કરતો જ કરાવી દો ના પર. ના કાકા લોન બંધ નહીં કરતા અમે. મારે કાકો હપ્તા કમ્પ્લીટ ભરે. હપ્તાની વાત નહીં પણ લોન કરતો નહીં. હું યાર શું હપ્તા લેવા આવું. પણ જાતો તો બેંક માંથી કપાઈ જાય કે. ના કાકા પણ હું ખાતું જ નહીં રાખતો યાર. આ તો તમારે લેવા જ કહો. આ લોન કરી- પેન ને કાકા ના રોકડો ખાતો કાકા. 3000 રૂપિયા. રવા દો. આ જુઓ તૂટી ગયો. અને કૂદે ને. અલ્યા આ તો તૂટી નહીં ગયો યાર. આ તો કાટ ચડ્યો છે થોડો તો કાટ. ના ના હાલ હું આ કૂદ્યો ને એટલે જુઓ એટલે હું કાકા ચેક કરતો હતો. હા રેડો કાકા લેવા નહીં તમારે. વળી ગયું તારું ખાટલું. હા રેડો તમારે ના લેવા. લોન કરતો જ લઈ લું બોલ. ના લોન નહીં થતી યાર. ક્રેડિટ અલ્યા બહુ તું માં. આખું દા કઈ યાર. આ તમારે શું હોય યાર ભત્રીજો શું છે? આ જુઓ ભેપુરા થઈ ગયા ભેપુરા. એ તો કાકા આ તો ગોઠ આવે જ યાર એની. તું પેલા મોણકા કાકા કહેતા હતા મોચો લેવાનો હતો બેન. બુવાય બોલાવતા હું. બોલાતા જાય જાજે. મોણ કાકા બોલાતા. તે જો કે હું એ ખાટલા ઊંઘું. આખી તું નેનું છે તું જો જવા મને. અલ્યા કાકા તમે ખાટલા લેવાના જ કોકાઈ યાર. ના લેવાનો છે લેવાનું તારો ખાટલો વેચાઈ જા સમજી લે. એવું હોય. ઓવે હા રેડો તારે. પણ તું વાતો પડ કે પેલું કરકી લોન નું લોન નું નહીં થાય યાર. ક્રેડિટ બહુ હે મારી. તમારી ક્રેડિટ સોરી પણ લોન નહીં થાય. 4 કાઢી 4. 4 કાર્ડો પણ મારા પણ હાલ કશું નહીં યાર. લોન નહીં થાય. હું રોકડે જ આલું. પેલા કાકાને રોકડા પૈસા આલીને આવ્યો ખાટલો હાલ. તું અમન નહીં હાલીમ ખાટલો. ના યાર તમારા રોકડા પૈસાથી લઈ લો હેડો. રોકડા વાત તો શું કરા તને કોત વાત સાચી. માં ક્રેડિટ એટલે કેટલી ક્રેડિટ છે તમારી? સિબિલ અમારી હા આટલી બધી હતી લોબી. પણ કેટલી સિબિલ? આમાં તો ખાસી બધી ભરેલી હતી આખી. એટલે કાકા એમ નહીં કહેતો યાર. તાણી સિબિલ બોલે ને સિબિલ. 600 સિબિલ 800 સિબિલ એવી કહું છું. 5000 બોલતું તું. એટલે હા એ શીખા લે કાકા. 800 દે અને ગોમ ઓળખાય અલગ પાછી બીજી ના ગણી પડે ગોમ માંથી.
વાત સાચી છે તમારી સિબિલ 800 બોલતી છે પણ યાર ખાટલો યાર એવી હપ્તેથી ના લે યાર મારે યાર ના બાર હોય ત્રણ હોય મારે બે નોમી પાસે બે નોમથી કોઈ ના થાય ચાર નોમ જોવી કનું કનું ખબર હે? મારું મારા ભત્રીજાનું એ ના ચાલે ચાર નોમ થી ચાર નામ તો નહીં તો તાઈ નહીં થાય ચાર નોમ જોશી અને મોચો કના આલ્યો તો અમારા ગામમાં એ તો કાકા નોમ તો મને યાદ નહીં યાર આ પેલી સાઈડ ચો ઘર છે ને કણ કાકો રોડ ઉપર જ રહી શું હતું આનો છોકરો બોલાવા આવ્યો તમારે મોચો નતો લેવાનો તમારે ભાઈ બેસ કે યાર મારો મોચો ભાઈ ના છે યાર મોચો ઓવા એટલે હાદો મોચો કાઢ્યો કયો મોચો કહેવાય તમે જોત ખરા આ તો હાદો મોચો ફાદો નહીં કાકા રજવાડી મોચો ભરેલો એટલે રજવાડી નહીં જોતો મારે ટાયર વાળો જોવા છે અલ્યા કાકા ટાયર વાળો જ મોચો ના હોય યાર અરે હેજે બતાવો મારા અંગાત અલ્યા કાકા એ તો દવાખાનમાં હોય યાર ટાયર વાળો મોચો તો મારા દવાખાન માતા તો જોવા છે વાત સાચી પણ ટાયર વાળા મોચા નહીં માર પણ હારે મોચા હે. પગે હેદાતું નહીં એટલે તો ટાયર વાળો જોવા છે એટલે વાત સાચી છે કાકા પણ માર પાસે નહીં રે મોચો તમારે લેવાનો મોચો લઈ લો તું સમજીને આવે તો 1000 રૂપિયા કે આ તો ફરી જ્યું છે તારે અલ્યા કાકા સકરાઈ ગયું યાર, ને સકરાઈ ગયું એટલે તને હોય કને પહેવા દીધો વેચવા અલ્યા કાકા ઓણ ના બોન્ડ જો યાર મારી મજૂરી ને બજૂરી કોઈ નિમનમ તો લેતો નહીં પૈસા એટલે તારી મજૂરી બરોબર છે અને એ ભાઈ, પણ આપણે પેલા કઈ વેચીને આવ્યો આપણે આગળ તો 2 રૂપિયા મળે ને એટલે તારે રાજી અલ્યા થઈ કાકા જવાય. 12 રૂપિયા તમારે પેટ્રોલ નહીં આવતું અલ્યા આખો ચાકે ભાઈ આ તમારા ભત્રીજા ચકડી સમજાવો ને યાર ચકડી ચકડી નાખ્યો ને બાઇક લેવાની ઉભો રે પાછો કાકા તમારે લેવા તો વ્યાજબી કીધાય ભાવ મુકા કાકા કીધાય વ્યાજબી કોઈ નહીં હું તને આલું એ લઈ લેવાનું ના કાકા એમ ના પેન્ડી હાલી ના હું ખાટલો યાર ઘણા વગર ગુદા મેલ આ દેવાનો તો ગામમાં ઈરખા થાય તમારે આમ હાલ ઓછા ભાવ આમ પેણી ભાવ હાલી ના આવે તો મારે જઈને નીકળવું પડે અડધું કટ્ટું ઘઉં હાલ તો બોલ ખાવા તા ચાલશે પણ તમે કોઈ કહેતા ના પાછા એ આપણે બે જ જોણીએ હા તમે જો હાડો જીએ અમે આવું નાખો લેટ બધી જા એ તો મોણકે લઈ આવ્યો કાકા ચોકર મેલો ખાટલો તમારે હું તો આ તો શેતરામ લઈ જો મારી કણ નહીં તમે ના લો જો ખાટલો શેતરામ રહું છું પણ હું મેલું લાડો હું મિલ્યા લોડ તમે પગન વાજેલું છે હું લાડો હું મિલ્યા આ હું લઈ લો મારા ભાઈના ઘેર લઈ લેજો હા રેડો એ તમે લઈ જો કાકા બસ ભાઈ બસ ભાઈ ભાઈ ભગવાન તારું સારું કરજે ને તને હું આલું જે હા. કીધું ને સારું ભાઈ હા હું ઘઉં લઈને આવું સારું ઉછીના આલ્યા છે તને મીન પાસે લેતા માલ લેવાના છે એટલે તમે ઉછી ના ગવા લો કાકા અલ્યા 52 વીઘા આવ્યું તું ઘઉં શું વાત કરો હું એ કાંકો પત્રીજો બનાવવા પાણી ગયા તા વાંચતા વાંચતા હા હું હા તો હું એકલ ભોતા તમે ઘઉં લઈને આવો ઈવન ઉછીના આલ્યા ય લેતા આવું સારું જલ્દી આવજો પાછા સારું હો હો. અલ્યા ઉભલાઈ હા લાવ પેલા ઘઉં આલ્યા તે લાવ ઉછીના આલ્યા તે કવાલે દે રે હું લાવ માર ગોડાન માંથી લેતા આવું અલ્યા ગોદાવન હોય કે ગમે તે હોય લેતા આવ મને એવું લાગ્યું તમે ઘઉં લેવા આવશો લ્યો આ રસ્તા જે આ રસ્તા એડવાન્સ કરો છો હો કનત મતી નહીં હોવો જો એ મોણકે ભરો તમે શું લાવ એટલે મજાક કરી યાર શું છે આવા ચોકર લઈને લે તારે ઘઉં આ તો મારે થોડું કોમ છે શું કામ છે એટલે કોમ છે દહીંનું દાલ આવું ને અત્યારે હું ખરવા ફોડે હું મારે હવે મહેમાન આવી છે લોટની જરૂર પડે કા વો વાત સાચી પેલા મોચા અચાક ના રાખ્યા મોતો તો રાખ્યો છે ને ચલા આલે પૈસા પૈસા તો કોઈ નહીં આલે તાણી એ તો લીધો છે વાયદે વાયદે હું હું તો લોન કરવાનું કહેતો તોય નતો હાલતો મને એ તો મારે પેલા જન્મનો ઓળખીતો ને આવ્યો તમે જોરદાર માણસ છો યાર તાણે તમે કોકી જેટલા પૈસા આલ્યા સાચું બોલો આમ અરે ઘઉં હાથો મોતો લીધો છે હા તાણી શું વાત કરો હા તું આવું છું મને કીધું તો હું ના હાલતો અડધું બોરી હમણાં આનું વેલું તો અલ્યા તમે ના લાય તો પહોંચલાવો પડે કોઈ બી હોય ને એને પહોંચલાઈ વાત કરવી પડે ખરા મોણ કેમ ઉછાળો ખરા હમ. તમે જબ્બર કરી હું અડધી બોરી હાલતો મને કીધું હોત તો લાવો અડધી બોલી મને આલ દેજો તમે તો ના લે હું તો મને આલ્યો તો મેં હાલ દો તમને એને આલ્યા વગર આ મારા ઉછીના આલી જાવ ને તોય સારું હતું પાતો કાને છે વા ટાઈમ પેલું બધું આવે તાણે આલું કઈ ને શું આલું પણ તેમ થાય એટલે ઉછીનું આલી જવું પડે વાયદા પર મને
પણ ના વેચાતા લાઈન તો મૂકા પડી મને કીધું પેલા હેતર વટાઈને લઈ રહ્યો એટલે આલું કીધું મને. એટલે પણ વાયદો હાથો કરવો તો તાર માલ લેવા આબુ પણ આબાનું કરતો તો પેલો મારો ભત્રીજો રખડવા ના જાય એટલે એને કીધું હાલતા પેલા મોણકે કાંક ઘઉં ના તો હું જાઉં. જોડો પછી વાતા કરો મોણકાઈ હો મોણકાઈ છેતરું તો સજ ખતરનાક કોક તો કરી દેજો મને. આ પેલા કાકો કેટલા રહ્યા છે ખબર? અલા, આયો ભાઈ જો જો તમારે કહું બોલો. અલ્યા કાકા તમે શરમ આવે યાર? ચમ અલ્યા 3000 નો મોચો આલું છે ને આટલા ઘઉં આલો તમે? ઘઉંનો ભાવ હમણાં છે મેં કેટલો ભાવ છે? અલા 5-6 હજાર રૂપિયા ભાવ છે. વાત કરો પણ આટલા તો ઘઉં ના હોય યાર. શું નામ? એટલે આટલું તો તમારે 100 દાણા હેજ છે. હાથ દાડા હેઠ છે. લ્યો. પણ કહેતા ના પાછા. ના કહું શું કીધું? ના કહું નકર પેલા ને પછી કહેવા જાવ તો આ તો માર માથા પર કોઈ વાત નહીં કરું. હો તમ તાર તો હા બેટો તાણે આવજો. હા હો લે સારું થયું ઘઉં નતા ઘઉં ખાવા મળી ગયા. હવે જવા દો ફટાફટ નીકળી જવા દેજો મને. મારો ઓળજો ઠેલું લઈને હું એડ્યો લે આવ્યો બોલો. પોતે વેચાઈ ગયા હો કાકા બધા વેચાઈ ગયા. બે હો વેચાઈ ગયા. બરોબર શું ભાવે આલ્યા આગળ તમારે ભાવ આલે તો એ જ. એનો જ ભાવ આલ્યો હવે આપણે કોઈ બે ભાવ આટલું નહીં લીધું આવ્યું કરતા. આ તો જાપલી શું કહેવાય ઘઉંસી. ઘઉં છે શું ભાવે લાવ્યો હા તો પેલા કાકા આલ્યા. બે કોમ ભેડા કરી એમ કેમ બે કોમ? તો આ એક બાજુ માગવાનું ને એક બાજુ મોચાનું અલ્યા કાકા તમે થોડી તો શરમ કરો યાર. હું તો મારી મહેનત નું ખાઉં છું, માજીન નહીં ખાતો. આ તો આયા તા માજીને લાવ્યો છું ત્યાં આવ્યું તા માજીન નહીં ના મહેનત નું લાવ્યો છું. ઓમાં શું મહેનત કરી હતી એ તો મહેનત નું જ લાવ્યો છું હું. ભલે પણ ઓમાં શોની મહેનત કહેવાય તારે એમ કહું છું હું તને આ તો આલીને વસ્તુ લીધું છે મુએ. વસ્તુ આલીને વસ્તુ લીધું એમ હા 3 કિલો છે અલ્યા કાકા 3 કિલો સોરી પણ હું વસ્તુ ખાવાનું લઈને આલ્યું છે બધું. અને મોચો આલી દીધો ભાવ આલી દીધો. અલ્યા મારો લાડો આવજો. આવજો ને એટલે મારો ઓળખ્યું 3-4 કિલો ઘઉં છે કશી કા બાજરી છે તો ખબર નહીં મને પણ 3000 નો મોચો અને 3-4 કિલો બાજરી ઘઉંમાં મોચો આલી દીધો મારું ઓળખ્યું જબરું કહેવાય લે હેડ એની મરજી અલ્યા કાકા મોજા પટી ગયો યાર. વેચી મારા માતા હાવ વેચી માર્યા. કેટલા માલ્યા હાલ દીધા 3-3000 માં. અને આવું લાયો આર્યું હા આ તો ઘઉંસી ખાવા લાવ્યો છું. બે કોમ ભેળા કરી ખું માગી છે ને વેચી છે. એટલે આ ગામમાં તો શું હા જો કણ બધા માગવાની જ વાત કરી. કાકા માજી નહીં લાવતો યાર, તાણે મજૂરી કરીને ખાઉં છું. આ તો મારા માગતો હોય ને વેચતો હોય બે વેળું ના ના બોલો હું તું કહો ખાટલા જ એકાઈ જાય આવા કેટલા વેચ્યા 3-3000 માં. 3-3000 માં હાવ હા કેટલામ લાવ્યા તા કહું આ તો ઘઉં કાકે આલ્યા મને. કેટલામ પણ ખાટા આલ્યા યાર સના હાટ ખાટલા ના. એટલે આટલા ઘઉંની ખાટલો હલાય ઓછમ ના લાય એટલે તારી બુદ્ધિ હે તો તારી કેટલા ઘઉં લાવ્યા ના ઘઉં લાવે કાકા. મોટા કને કને હાલ્યા મોજા તો કાવ એક દુકાન વાળા નહીં ઓ દેવો ભાઈ ઈવન ને પેલા ખૂણામાં રે બદમ વાળા મોણ કઈ હા એ તો મને નામ ખબર નહીં. ઈવન આલે ત્યાં ઘઉં કને હાલ્યા તો ઘઉં પેલા બદમ વાળા રે ને ઈવન આલે તો મોટા ના પૈસા તમને હાલ્યા છે ને નહીં આલ્યા આ ઘઉં એકલા આલે. એટલે 100 રૂપિયા ઘઉં નો તું 3000 રૂપિયા મને કીધું હું બોરી હાલ દો તને મોટા હાલ દીધો કાકા આપણે આમાં કોઈ ખબર પડતી નહીં. ઈવને ઘઉંનું કીધું મને આટલા ઘઉં આલ્યા કે આટલા ઘઉં લેવા તાન લઈ આ તો લીધો. પણ 100 રૂપિયા ના ઘઉં છે અને મોચે ઈવને લઈ લીધો. અરે બરાબર ના મોણકે છેતર્યા છે પણ મોણકે ને શેકડા ફિટ કરી દેવાય પાછું જ જઈને તેવા દે મને લઈને કે આટલા ઘઉં વાલીને કોઈ છેતરાય મો તો 3000 નો હતો પણ તો બરાબર ને છેતર્યો હો એ તો ખબર નહીં કાકા, આ તો તમે મને કીધું તાણી ખબર પડી ક્ષેત્રે ઈવન એને. લેવડો મારા અંગાત પાછા પાછા ઉવો મારા અંગાત પાછા આવડો ચમ દેવા ભાઈને લઈ લઈએ અમારા ગામના ઉબળાઈને લાવીએ મોણકાઈને ભેળા કરીએ તો મોણકે તમે છેતર્યા તમ આટલા ઘઉં ના લેવાય એવું હા સારું કર્યું કાકા તમે ભેગા થઈ ગયા. લેવડો લેડો
ચલો કાકા બેજો. એમ કરો બાઈક મિલ દો આટલા અને હેરતા જઈએ. અલે આ કાકા જમી યાર. તમે ખાલી ઘઉં ઉપાડ લો આટલામાં તો શું વજન લાગવાનું. હારી હેડો. ખાલી ગુડી તાર બાઈક નું પેટ્રોલ બાળવું. લેડો. લેડો ઉપાડ લો. બે દાદે વાળા મોટા માર માર કરો મારું ઓળખ્યું ઠીક જ નહીં થતું. ઘૂંટું બોલી દીધું છે પેટમાં. આ દેવો ભાઈ હા બોલો. શું શક્યો કોઈ સારું નહીં. તમે ઓન છેતરી કોઈ વાત આપણી હું હવાને નહીં લે આ કાકા. તાણે પહેલી સાઈડ કાકો ને રહ્યા. કેમ છેતર્યું? આ 3000 મોતાના ઘઉં આલે જોજો તમે કોમ પકડજો હાથમાં. એ તો હું કીધું એને કહીએ. એટલે પણ તમે કહીએ દીવો કેવું પડે કે તમારે કે આટલા ઘઉં હાવતા પણ ના આ તો આલાય. લઈને તરત વાટે જ થઈ જાય તો ઈવન સાધન લઈને. લ્યો આડો મોણ કઈ ઘેર આવું છે લ્યો પકડો. મોણ કઈ છેતર્યા છે એમ? ઉવો તાણી બરોબર. લેવડો. આ ઉબર ખુબર સિબર ઘેર જ નહીં. બરસાંગ એ બરસાંગ અલે કાકા વૈસે નતું. તો આ ઘેર નહીં. તો જે ઘેર અલે પેલી સાઈડ ઘર વિકણી યાર. આ ઉબર ખુબર તો જતું રહ્યું લાગે તાળું આસીન. એ ખોવાઈયા લાવી રહ્યા. આ તો અમાર ભાઈબંધને લેવા આવ્યા હતા ઓય યાર. ઉબર છે ને. લાય લે કટુ લે મારું છે અલે એ ઉબર ભરો ભરો. અલે મારું છે લે અલે મન તો ભરો ભરો. અલ્યા. શું મારું યાર? અલે કટુ મારું છે લે હું આલું જ છે પણ તમે અલે, ક્ષેત્ર તમે આલ્યું છે ના ના પણ દેવા ઓને ક્ષેત્ર આવો ને કને આટલી ઘઉં આલીને તમે આ વન ક્ષેત્ર મોતો લઈને હું ઓળખતો લે અલે આ કાકા ચમ નહીં ઓળખતા મોટા યાર. હાટે ઘઉં લઈને આવ્યો. તેલા મોચો તમે હમણાં એકમ આ પેલા મોચો કાકાને લાવી દીધો. મોચો લઈને આવ્યો તો વેકવા. એ તો કોઈ યાદ ના રહે પીધા પછી કોઈ મોણસો યાદ ના રહી મને લા માણસો હું યાદ ના રોય માણસો ગાતો તો યાદ કરજે તારો માણસ છે. હોય તો રાતે મેમરી ડિલીટ થઈ જાય અલે આ કાકા અત્યારે આ તો હું હમણાં મોચો આલવા. આ મોણકા ઘેર જાવું છે મોણકા થોડો ઠપકો આલવો છે. મોણ પણ કઈ કટુ મારું છે લાવજો અલે પણ ગઠ્ઠું તો મેલો તો બોલો તમને હમણાં લીયાલી છે હાખો વારો કે શાંતિ રાખો. હેડો માર ઘરે મને 3000 નું નુકસાન છે. ચમ 3000 નું આ 3000 ના ઘઉં છે. લ્યા, અરે આ તો 200 રૂપિયા ના અલા હો આખો મોચો લઈ ગયા છે અને આટલા ઘઉં આલ્યો ને કના પાંદે મોણ કઈ બરોબર કર્યું અમારે કેવું નતું મોનતું બરોબર ક્ષેત્રો જ આવનાર છે બરોબર છે લ્યો હેડો. બરાબર, હાંફી હેડો. જાવ, આવું ના કરાય. ઓમ હેડો. એવું વ્યાપારી કરું છે. કે હું શું આવું કરું લે, અંગા થાડો. અલે અંગારી હેડો ને આવીએ છીએ પણ પણ હું કોમે પણ મન કહો તો ખરા એમને આ મોણકા ઠપકો આલી ને ઘઉં પાછા આલી પેલો મોતો પાછો આલી. એટલે બરોબર છે આવું તો આવું થાય ને નાનો મજા આવે આ અલ્યા. મોણકા જ્યાં મોણસો ઈ બરોબર છે આને આપણે. છોકરા રોવી તો ખબર હે? કને રોવે તું આને. તમે જોતા જ જાય અલા હીરો કે મારા છોકરા છે ને આટલે હાથ દળનું નતું મારે ઘેર ખાવા એટલે હું મોતા જ આટલો ઘઉં લઈને હેડે મૂકે. અને આપણા ગામમાં મોણકે જ્યાં મોણસો હોય ને તાણ જ સીધા થાય બધા ખબર પડી વાત ને ઉબળાઈ જો હું તમને કહું આરે ગરીબ ને છે ને મોણકાઈ છેતર્યો છે એટલે આપણે મોણકાઈને ઠપકો લે આવી રીતે ગરીબ ને છેતરાય નહીં સમજ્યા છેતરાની કહેવા વાત જાવું સાચી હોય યાર. અરે મોચા ચેલા કહેતો હતો હીરો? 3000 રૂપિયા હું ચેલા આવતો 2500 રૂપિયા મને 6000 કહેતો હતો દેવો ભાઈ વાની એક કહાની ખબર હે તમને? ના શની અલ્યા કોમ કરી કરીને આ ટોલ પડી ગયો તું ખાલી ના બાલ નહીં એકઈ. એવું છે ઓય અલે આ કાકા એની પંચાયત કર્યા કે તમે આર્યો કરી આલો ને યાર મને. હેડો હેડો હરજી ભલે એવું ના હોય ટોલ નું શું હોય ખબર હે હા એ તો વારસાગતમાં હેડતું આવતું હોય તો વારસાગતમાં આવતું એટલે બાલ ના રહ્યું સાચી અમે વાત છે તાણ આપણે એવું ના કે બાલ કોમ કરી કરીને તૂટી જાય અમે કોમ ઘણું કરીએ કોઈ એમાં થતું નહીં એવું ના હોય વાની તો ઉપાડી આ મોટા બનાવવા બધું એવું જ હોય. તે એને કોમ કરો કારે ધંધો આવતો કે ફરાઈ રહ્યું ફેરું લઈને ઓમો કોમ તો સારા માથું થાય જ ને. ના ના આપણે હેડો ઈવન એને જે અરે પાછો લે અને મોચોનો જે પૈસા થતા હોય એને પાછા લઈ લેડો લ્યો હેડો. લેડો લેડ ભાઈ અલે આ કાકા હા. વા થઈને જવાનું છે લે. અલ્યા વાત કઈ હેડ કઈ ને કઈ જાવ તું વરીને હેડો તમારા અંગાત. મોર કરે ને મોર કરો એને હાઈકલ, હાઈકલ. ઓકે તો અલા જરા મોકળા બુઢા. આ મોકળા બુઢા. બાર નીકળ. તો જરા અલા મોકળું તો લાગતું ના દેવા ભાઈ ઘેર. મોણકઈ એ મુછાડા અલે આ કાકા ફોન નંબર નહીં યાર તમારા પાસે ફોન કરો કે. નહીં યાર જો કોણ જા કોણ અમે નહીં રાખતા લે મોણકઈ અલા મોકળું. ચડીને લીધો ઉપર આ ચીયો આ રે આ રે આ રે આ રે આ ચીયો ઊંટ બોલા છે. આ ને જાઓ મોકળા હતો હો. ને જાઓ અલા ઊંટ પર કેમ ચીયો ના આવતો તો. નેતા બતાવ ઊંચી આવી આવ
અલ્યા ગટાઈ તમે હતા ઓવે કોંતી હા કાવાઈ તો જે ઉબળ ખુબળ હા મોણકઈ હા ચમ આકો તમારી ફરિયાદ લઈને આયા તમારા એટલે હું તો ફરતો જ હોય મારી શું ફરિયાદ હોય આ શું કર્યો ભૈણા ગાડી ભાઈના અંગે કેમ દગો કર્યો તમે ચાલો જા ભાઈ તમને ખબર જ છે કે અલ્યા કાકા તમે ખાટલા આલી જોઈએ તેમ ભૂલી જો તો ન તો ઉપાડજો જના અલ્યા એ તો એને ખાવા આલ્યા છે એટલે ખાવા આલ્યા હું જુઠ્ઠું બોલી તું એ તાણી ખાવા નહીં આલ્યા તાણી ખાટલો લીધો છે ને ઘઉં આલે મન આ તમે ખાટલા હાટે લીધો એટલે તું ખાય કે પછી ચકલન ના જે અલ્યા કાકા આટલા ઘઉં ના હોય યાર આ તો કે 200 રૂપિયાના ઘઉં છે યાર એટલે 100 રૂપિયા 200 રૂપિયા તો ટડ મારી એ જો આ શું કોઈ છે આ 100 રૂપિયાના ઘઉં છે 200 ના તો છે જ, સોના નહીં. આ 200 નહીં કેટલા નહીં 100 રૂપિયા ના લાવજો 100 રૂપિયા હા અલ્યા બીજી બધી ટડ માર્યા કા 100 રૂપિયા માં નહીં આલ્યા તમે મને પૈસા આપી દે ના તારે હેડતો થાવ હતી અલ્યા પણ વરની ફઈ થઈને હું કરવા તમે ફારો છો અલ્યા વરની ફઈ નહીં થાતા હવે ગરીબ ને ના છેતરા એટલું તો આમ તો કહેડો છે આવી તો એટલે કાકા મને યાર પૈસા આલ દો ને યાર માર જાવ છે યાર હવે એટલે આલ દે પૈ ગઉ અને લઈ લે મોટો તારો એ તો ઘઉં હા, પૈસા જો. આલી દીધા. આ મોટોય નહીં હોય ખણ તો જો મોટો તો મિલ્યો હોય એ તો છે તો કે મિલ્યો અલ્યા ગટાઈ હમણાં આવો બોલો મારા ભેંસ ભણાઈ છે માર હારી હા એ ડાલું જાતું હતું તો એમાં હું મોટો મેલ દીધો મોટો બારે બાર ભરાયો એમ તમે હું આમ એ તો મારા હારી પોકાડે મોટો જો મોટો તો હો ભરાયો પણ તમે ગમે તે કરો આ ભાઈના પૈસા તમે આલજો જો પૈસા તો નહીં પણ માર ઘેર બદામ રસ બદામ આલો બદામ નહીં આલવી તે પીવાનું પૈસા આલજો ને ભાઈને એટલે બદામ ખાવાની જરૂર તમારે છે ઉભા રહો તમે ઉભા રહો હું વાત કરું પણ દેવા આ શું ગયા મોણા શું ગયા હમણાં શું કી લ્યો અમારે ઘઉં પાછા આલ દઉં, હું પૈસા આલ દઉં હું બધું કરી આલું છું ઉભા રહો તમે જો મોણ કે આપણા જોડે આ ભાઈ હોય કે જોડે કોઈ પણ હોય કોઈના અંગાથી દગો ના કરાય હું હોય કે તમે હોય અલા દગો નહીં કરો પણ ઘઉં તો આલે ખાવા એટલે પણ હાવ કે આટલા તો ના હોય યાર મોણકઈ એને ખબર પડતી નહીં કિલો નુકસાનમાં એને એનું. બધી ખબર નહીં પડતી. નુકસાનમાં એટલે બહુ નુકસાનમાં છે એનું ભાઈ આ તો લાવો તા ઉસી ના તમે તો હાડો પૈસા હું આલ એક કામ કરો તમે આ કહું ને જેના હોય એના પાછા આલ દો હું ઘેરથી ભાઈને પૈસા આલ દઉં તો એ પાછું મને આલ દેજો પૈસા સારું તે બરોબર. આ તો ઘઉં મારા જ બરોબર ને છે. ભાઈ હું તને પૈસા આલ દઉં જે હોય પછી તું લઈને અને 12 વાગે જતું રહેજે બરોબર તો કના ભોળા આવશે હારે. કોના પર દેવા હું દેવો આલું. પૈસા આલો કાકા 2800 રૂપિયા આલવા પડશે હો. 28 પૂરા આલ દી ભાઈ પણ દેવા પણ તમારે ખડાઈ રહ્યા પૈસા પાછા નહીં ખોળાય લેવાની જવાબદારી લા મારી. ઉભરે મારે અલ્યા ભાઈ રહેવો હમણાં ઉબડે વાત તો મારે લેવા છે કે ચિંતા હોકી દેવાન તો પૈસા દાદા ખાટમ આપણે દોના આલ દે એટલે પટી જાય વાતી તો જતો રે ગરીબ છે દેવો તો હાલો પૈસા કાકા પણ ગચ્ચાકડું પાછું લઈને આપડા પાણ આવશે પાછો વળી આપણે મોનવાનું જ ના કોણ હતું કોણ નતું આપણે નહીં મોનવાનું હાથે કરીને વાર્યું હોય ને પગ ઉપર કોડિયો માર્યો ઉવે હો હાલો મારો કાકા મને આલ દેજો પૈસા આલજો હું હું તને આલું. પૈસા આલ દઉં પણ જો કોઈ પણ સમયે કોઈ પણ આવી રીતે વેકવાળો આવે ને તો એને કોઈ દાડો છેતરવું નહીં અરે ભાઈ ક્ષેત્રો ના કહેવાય ખાવા ઘઉં આલે ક્ષેત્રો કહેવાય હા પણ હાફ કે આટલા તો ના હલાય યાર એટલે માર કમ સે પા કમ મણ તો હોવા જોઈએ આટલું ભરેલું કશું હોય તો પાલવાય માર પા હતા એટલા આલ્યા તમે એટલાય આલ્યા આમાં તો કોઈ અમે નહીં તો લીધો તમે તારું વગરનો બગાડો કરી દે હું આ ભાઈને આલ લઈને દો. પૈસા આલી ને અમુક ખાવા થાય ને મેં ખાજે તાન લઈ તાન લેલા કાકા તમે પૈસા આલો લેવા છે. આ તો કાકો આલી ખાવા તો લઈ લો કે હા તો હેડ વાતો ને લ્યો તાન ફોન લઈને પૈસા આલીને લેવડો મોકલી આવજો ચોથી હેડી આવી છે વરની ફઈઓ થઈ થઈને